અત્યારે મિત્રો હું છું સાવરકુંડલાની અંદર અને હું આવ્યો છું સદગુરુ રેસ્ટોરન્ટની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા તમને લાઈવ ગરમા ગરમ વણેલા ગાંઠિયા મળી જશે, સાથે સાથે લાઈવ કાયમી માટે દરરોજ ફ્રેશ ટુ ફ્રેશ જલેબી મળી જશે અને ભાઈ ફ્રેશે ફ્રેશ નાયલોન ખમણ મળી જવાના છે, સાથે સાથે સેવ ખમણી અને આ એમના સંભારો મળી જશે, સાથે સાથે 2 પ્રકારની ચટણી। અહીંયાથી લોકો સવારમાં લાઈવ વણેલા ગાંઠિયા, ખમણ, જલેબી પાર્સલ લઈ જવાનું પસંદ કરતા હોય છે। સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે આપણે જઈએ ભાઈ સાવરકુંડલાની અંદર અને હું આવ્યો છું સદગુરુની અંદર। સાવરકુંડલામાં આવો ને ભાઈ એટલે સવારમાં જો તમારે બેસ્ટ નાસ્તો કરવો હોય ને તો એના માટે થઈને એક જબરદસ્ત ઓપ્શન તમારા માટે લઈને આવ્યો છું સદગુરુ રેસ્ટોરન્ટની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા એમના ફેમસ મસ્ત મજાના વણેલા ગાંઠિયા છે, સાથે સાથે અહીંયા મસ્ત મજાની જલેબી, એમના ખમણ અને ઘણી બધી વસ્તુ રાખે છે। અંદર જઈશું, પૂરેપૂરું લોકેશન અને બધી માહિતી વિડીયોમાં તમને શેર કરવાનું છું, તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। ચાલો વિડીયોને કરીએ આપણે સ્ટાર્ટ। તો મિત્રો અત્યારે આપણી સાથે અહીંયાના કારીગર મનુભાઈ આપણી સાથે જોડાના છે। મનુભાઈ પાસેથી આપણે થોડી ઘણી ડિટેલ લેવાની કોશિશ કરશું। મનુભાઈ આપણે અહીંયા મળે છે સેવ ખમણી, ખમણ, જલેબી ને ગાંઠિયા સ્પેશિયલ। બરાબર, ગાંઠિયાના સ્પેશિયલિસ્ટ છે તમે એમને કુંડલાની અંદર? સાવરકુંડલા પહેલું નામ, બરાબર, સદગુરુ, પછી લોજ શરૂ કરીશ। બરાબર, 4-6 મહિને અમે નામ છે। બરાબર, તમારું જમવાનું એટલે મતલબ અનલિમિટેડ થાળી જમવાનું? 100 રૂપિયામાં અનલિમિટેડ। બરાબર। અને મનુભાઈ અહીંયા આપણે સદગુરુના ગાંઠિયા કે ખમણી કે સેવ કોઈને ખાવા આવ્યું હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? રીતિ સીધી નાવલી નદી, બરાબર, હીરા માર્કેટ। બરાબર। અને આપણો સમય શું છે? સવારે 5 થી 1:30। બરાબર। અને ગાંઠિયાનો ભાવ શું છે? 450 રૂપિયા કિલોનો। હવે જો અહીંયા એમના મસ્ત મજાના વણેલા ગાંઠિયા બની રહ્યા છે, જોઈ લો દાદા બનાવી રહ્યા છે મસ્ત મજાના વણેલા ગાંઠિયા। અને જો જો અહીંયા ધડાધડ ગાંઠિયા દુખાવાનું કામ ચાલુ થાય, અહીંયા કન્ટિન્યુ બનતા રહે અને અહીંયા કન્ટિન્યુ દેવાતા જાય ને લોકો જો પાર્સલ લેતા જાય। તો મિત્રો અત્યારે જો અહીંયા મનુભાઈ ફરી ગયા છે, બીજા કારીગર આવી ગયા છે, મસ્ત મજાના ગાંઠિયા સખત ને સખત બની રહ્યા છે ને અહીંયા જો એમના ગ્રાહકનું બતાવવાનો પ્રયાસ કરીએ કે કેટલી ટ્રાફિક છે, કેટલા લોકો અહીંયાથી નાસ્તો ખરીદી કરી રહ્યા છે। વારંવાર ખમણ, ગાંઠિયા બધી જ વસ્તુ એ લોકોની ખરીદી થતી હોય છે અને લાઈવ જો અહીંયા ગાંઠિયા બનવાનું સખત કામ ચાલુ રહે છે। આ તમને સવારે 5 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધીનું કાર્યક્રમ આ જ રીતનો તમને જોવા મળશે। તો જોઈ શકો છો તમે કેટલી પબ્લિક પાર્સલ લઈ જાય, કેટલા લોકો નાસ્તો કરી રહ્યા છે, બધી જ વસ્તુ અહીંયા તમને જોવા મળી જવાની છે। તો અહીંયા બાપા નાસ્તો કરી રહ્યા છે, બાપાને આપણે પૂછશું કેવું છે નાસ્તો કાકા? નાસ્તો સારો। બરાબર। શું ખમણી ખાધી, ગાંઠિયા ખાધા, જલેબી ખાધી, બધું સારું છે, બધું ટેસ્ટી। બરાબર છે? હા, બધું બરાબર। ગરમ ગાંઠિયા છે, જલેબી છે, ખમણ છે અને ખમણી છે, આ ચટણી છે, મસ્ત મજાનું ભરાઈ રહ્યું છે આપણા માટે। ખમણ, ખમણી બધી જ વસ્તુ અવેલેબલ છે અને હવે ટેસ્ટ કરીને તમને આગળ જણાવ્યું કે કઈ કઈ વસ્તુ કેવી છે। ગરમા ગરમ ગાંઠિયા છે, જલેબી છે, ખમણ છે અને ખમણી છે। તો ફાઇનલી મિત્રો આપણે એમનો મસ્ત મજાનો નાસ્તો મંગાવી લીધો છે। અહીંયા તમને મળી જશે મસ્ત મજાના જો વણેલા ગાંઠિયા મળી જશે, આના એ લોકો સ્પેશિયાલિસ્ટ છે। સાથે સાથે આપણે મંગાવી છે એમની સેવ ખમણી, જોઈ આ સેવ ખમણી છે, સાથે સાથે એમના નાયલોન ખમણ આપણે મંગાવ્યા, સ્પેશિયલ જલેબી જો ગરમા ગરમ જલેબી છે, સાથે સાથે અહીંયા કઢી આપવામાં આવી છે
અને સાથે સાથે અહીંયા એ લોકોને આ ચટણી આપવામાં આવી. આ તમારા માટે કોમ્પ્લિમેન્ટરી રહેશે દરેક ટેબલ ઉપર. આની અંદર જે આપણે સંભારો, તો હવે ઝડપથી આપણે ટેસ્ટ કરીને જણાવીએ, કારણ કે ભાઈ ગાંઠિયા ઠરી પણ જાય છે. અમે ક્યારના શૂટમાં હોય એટલે ગાંઠિયા ઠરી જાય અને અમારા માટે મોટી પ્રોબ્લેમ આ હોય છે. તો આપણે કઢી સાથે કોમ્બિનેશન ગાંઠિયાનું અહીંયા સરસ રહી જાય. તો મસ્ત મજાની કઢી સાથે ગાંઠિયા ખાવાનું ચલણ ઘણી જગ્યાએ હોય છે, કાઠિયાવાડમાં હોય છે. તો અહીંયા પણ એ જ સિસ્ટમ છે. તો આપણે જો હું ટેસ્ટ કરું. એની વાત કરવામાં આવે ને તો ગાંઠિયા એકદમ પોચા છે અને અમે લગભગ 10 મિનિટથી 10 થી 12 મિનિટ સુધી શૂટમાં હતા. ગાંઠિયા ઠર્યા છે તો ગાંઠિયા પોચા એવા ને એવા છે, એટલે ગાંઠિયાની ક્વોલિટી એકદમ મસ્ત છે. અને જો આ તમને કઢી બતાવું, તો આ તમને કઢી બતાવવાનો પ્રયાસ કરું. કઢી પણ એકદમ ઠીક છે. જો લોકોની ઠીક કઢી હોય છે, તો કઢી પણ ઠીક છે અને ગાંઠિયા એકદમ જોરદાર છે. હવે આપણે એમની સેવ ખમણી ટ્રાય કરીએ કે સેવ ખમણી કેવી છે. તો આવી રીતના મસ્ત ઉપરથી સેવ નાખી દીધી છે એ લોકોએ અને જોરદાર ટેસ્ટવાળી છે. જો નજદીકથી બતાવવાનો પ્રયાસ કરીએ સેવ ખમણીની તાકાત. સેવ ખમણી પણ એની જબરદસ્ત છે. તો આપણે ટેસ્ટ કરીએ. સેવ ખમણી તમને સ્વીટ લાગશે, એનું કારણ છે કે એની અંદર જો તમને આ દ્રાક્ષ પણ એની અંદર નાખેલી છે સેવ. વાત કરવામાં આવે તો એમના આ ખમણ, તો આ ખમણ એકદમ પોંજી છે અને બરાબર રીતે ડીપ કરેલા છે. આપણે એને કઢી સાથે ટ્રાય કરીએ. અહીંયાનું કોમ્બિનેશન છે. ખમણ સાહેબ તમે મોઢામાં મૂક્યો ને એટલે પીગળી જવાનું છે, કારણ કે ખમણનો ટેસ્ટ પણ એકદમ જોરદાર છે. ખમણ એકદમ પોંજી છે. અને જો આ એમની જલેબીની સાઇઝ એકદમ નાની છે. જો આટલી સાઇઝની જલેબી અહીંયા મળે છે. જલેબી લાઈવ અને ગરમા ગરમ હરોજ માટે બનતી હોય છે એ લોકોની. તો મીઠાશની સાથે સાથે માઇનોરી ખટાશનો ટેસ્ટ અને જલેબી પણ એકદમ જોરદાર છે. તો મિત્રો અમે પણ આ બધું હવે નાસ્તો એન્જોય કરીએ. જ્યારે પણ તમે સાવરકુંડલા આવો તો સ્ક્રીન ઉપર આ ભાઈનું એડ્રેસ અને લોકેશન લખાઈને આવી રહ્યું છે, તો તમે જરૂરથી એક વખત વિઝિટ કરજો. સાવરકુંડલાની અંદર સવારમાં જો તમારે બેસ્ટ નાસ્તો કરવો, સદગુરુ એક બેસ્ટ ઓપ્શન છે. તો જરૂરથી એક વખત વિઝિટ કરજો. અમે મળીએ છીએ એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ ને આવો નવો પ્રેમ આપતા રહેજો.